નમસ્તે બાળકો, આજે આપણે ત્રીજો પાઠ મુઘલ સામ્રાજ્ય ઇતિહાસનો ત્રીજો પાઠ મુઘલ સામ્રાજ્ય ભણવાનો છે. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે આગળના પાઠની અંદર તમે સલ્તનત શાસન વ્યવસ્થા જોઈ ગયા. એની અંદરના જે રાજાઓ હતા એણે લગભગ 350 વર્ષ સુધી દિલ્હી ઉપર પોતાનું વર્ચસ્વ, પોતાની સત્તા સ્થાપી. ત્યાર પછી કોણ આવ્યા તો કે મુઘલ સામ્રાજ્ય. તો આજના પાઠમાં આપણે મુઘલ સામ્રાજ્ય વિશે ભણવાનું છે. તમે તાજમહલ જોયો છે, દિલ્હીનો લાલ કિલ્લો જોયો છે, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા જ સ્થાપત્યો છે એ મુઘલ શાસકોએ બનાવેલા છે. દિલ્હીનો લાલ કિલ્લો તો કદાચ તમે ટીવીમાં 26મી જાન્યુઆરીએ વડાપ્રધાન જ્યારે ત્યાંથી ભાષણ કરે એ જોયો હશે. તાજમહેલ પણ આપણે જોયો જ હશે, ચિત્રમાં તો જોયો જ હશે, બરાબર. અને ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો છે એ મુઘલ શાસકોએ બનાવેલા છે. મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું, ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા. આ મુઘલ સામ્રાજ્ય શરૂ થયું એ પહેલાં તો કે એ પહેલાં સલ્તનત યુગનું શાસન હતું અને કેટલીક જગ્યાએ રાજપૂત રાજાઓ પણ શાસન કરતા હતા. મુઘલ સલ્તનતની સ્થાપના ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી. કોણે કરી? બાબરે. ક્યારે કરી તો કે 1526માં. ક્યારે કરી? 1526માં. કોણે કરી તો કે બાબરે કરી, બરાબર. તો મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબરનું મૂળ નામ શું હતું તો કે ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબર અને ઇબ્રાહિમ લોદી એની બેની વચ્ચે પાણીપતના મેદાનમાં ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધને પાણીપતનું પહેલું યુદ્ધ કહેવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. પછી બાબર છે એણે આ પાણીપતના યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો અને ઇબ્રાહિમ લોદીને હાર આપી અને દિલ્હીમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. કોણે કરી તો કે બાબરે. ક્યારે કરી તો કે 1526માં. કોને હરાવ્યો તો કે ઇબ્રાહિમ લોદીને. મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થાય તો કે બાબર, હુમાયું, પછી અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આ શેરશાહ સૂરી છે એનો બાબર શાસકોમાં સમાવેશ થતો નથી. હવે બાબરે કેટલો ટાઈમ શાસન કર્યો તો કે 1526થી 1530. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. બાબર છે એ કેવો હતો તો કે કુશાગ્ર બુદ્ધિશાળી હતો. પછી એણે શું કર્યું તો કે ફારસી અને અરબી ભાષાનો પોતે જાણકાર હતો, પ્રકૃતિનો પ્રેમી હતો અને એણે પોતાની આત્મકથા બાબરનામા લખી છે, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓમાંની એક છે. ત્યાર પછી કોણ આવ્યો તો કે હુમાયું, બાબરનો દીકરો. ઈસવીસન 1530થી ઈસવીસન 1540 અને ઈસવીસન 1555થી 1556. હુમાયું પછી 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયું ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુંનો અર્થ નસીબદાર થાય. હુમાયુંનો અર્થ શું થાય તો કે નસીબદાર. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એનો નામનો અર્થ નસીબદાર હતો, પણ એણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેને ગુજરાતમાં સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. હુમાયું છે એને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક છે શેરશાહ, એની સાથે યુદ્ધો થયા.
ઈસવીસન 1540માં કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર કાઢી મૂક્યો. 1540માં શેરશાહે હુમાયુ સાથે યુદ્ધ કર્યું, હુમાયુને હરાવ્યો અને એને ક્યાં કાઢી મૂક્યો? તો કે તેને ભારતની બહાર કાઢી મૂક્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. પછી બાદશાહમાંથી તો હારી ગયો, એટલે કેવો થઈ ગયો? તો કે બેરોજગાર, એટલે એ ક્યાં ચાલ્યો ગયો? ઈરાન. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચઢી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. તેમજ 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તા સ્થાપી. પછી ઈરાન ચાલ્યો ગયો, ઈરાનના બાદશાહની મદદ લઈ ફરી પાછો ભારત આવ્યો અને 1555માં એણે ફરી પાછું ભારતને પુનઃ પ્રાપ્ત કરી લીધું. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. હુમાયુ પણ બાબરની જેમ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દીન પનાહ નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. એણે દિલ્હીની બાજુમાં દીન પનાહ નામનું નગર વસાવ્યું હતું. એક દિવસ સાંજે પોતે વાંચનાલયમાં એટલે કે લાઇબ્રેરીમાં વાંચતો હતો અને ઝડપથી પોતે પ્રાર્થનાનો સમય થયો એટલે પગથિયા ઉતરતા ઉતરતા પડી ગયો અને એનું મૃત્યુ થયું. શેરશાહ સૂરી. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખા હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. શેરશાહ છે એ અફઘાન સરદાર હતો, મુસ્લિમ હતો. એનું મૂળ નામ શું હતું? તો કે ફરીદ ખા હતું અને હુમાયુને હરાવી એણે ભારત ઉપર સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. શેરશાહ કેવો હતો? તો કે સુધારક હતો અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની વ્યવસ્થા કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રક માર્ગ, કયો માર્ગ? તો કે ગ્રાન્ડ ગ્રાન્ડ ટ્રક રોડનું તેણે નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તો શેરશાહ સૂરી છે એણે ડાકુ લૂંટારાનો જે ભય હતો એ દૂર કરી રાજ્યમાં શાંતિ સ્થાપી. પછી ટપાલ વ્યવસ્થા એણે શરૂ કરી. પછી ચલણમાં વેપારની અંદર રૂપિયાનું ચલણ અસ્તિત્વમાં લાવ્યો. ધર્મશાળાઓ બંધાવી અને વટે માર્ગો રસ્તે આવતા જતા વાહનો અને લોકો માટે એણે સરસ મજાના રોડનું નિર્માણ કર્યું, જે રોડનું નામ છે ગ્રાન્ડ ટ્રક રોડ. અને ગ્રાન્ડ ટ્રક રોડ છે એ બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. શેરશાહ છે એ પોતે તોપ, યુદ્ધની અંદર તોપ વાપરે ને એનું નિરીક્ષણ કરતા હતા, જોતા હતા. ત્યારે એક અકસ્માત થયો અને એનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર ન આવ્યો. પરિણામે 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુઘલ સલ્તનતનો પાયો ફરી પાછો શરૂ કર્યો. હવે એનું મૃત્યુ થયું પછી એના પછી કોઈ એવા શક્તિશાળી બળવાન રાજા ન આવ્યા. એટલે આ તકનો લાભ લઈ હુમાયુએ ફરી પાછી દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને આ જે અફઘાનો હતા એને હરાવ્યા અને પુનઃ ફરી પાછો દિલ્હી ઉપર મુઘલ શાસનની સ્થાપના કરી. એટલે આ કયો સરદાર કહેવાય શેરશાહ સૂરી? તો કે અફઘાન સરદાર કહેવાય. કેવો સરદાર કહેવાય? અફઘાન સરદાર કહેવાય. હવે અકબર ઈસવીસન 1556થી 1605
અકબરે ખૂબ મોટું શાસન કર્યું દિલ્હી ઉપર. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાને ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીની ગાદીએ બાદશાહ બન્યો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું. તેમાં અકબરનો વિજય થયો. અકબર છે ખૂબ નાની ઉંમરે ગાદી આવ્યો, માત્ર 14 વર્ષનો હતો ત્યાં એના પિતા હુમાયુનું અવસાન થયું, એટલે પોતે ગાદી ઉપર આવ્યો. 1542માં એનો જન્મ થયો. તો ક્યાં? તો કે હિન્દુ રાજપૂત રાજાઓ હતા એને ત્યાં એનો જન્મ થયો. અને 14 વર્ષની વયે પોતે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે બીજું યુદ્ધ થયું હતું, જેને પાણીપતનું બીજું યુદ્ધ કહેવામાં આવે છે 1556માં. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર છે એણે પંજાબથી દિલ્હી અને પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કર્યું હતું. અકબર અને કોની વચ્ચેનું યુદ્ધ? તો કે અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચેનું યુદ્ધ ખૂબ જ પ્રખ્યાત છે, જે હલ્દી ઘાટીનું યુદ્ધ કહેવાય છે. ત્યાર પછી તો કે અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન, દક્ષિણમાં અહમદનગર સુધી પોતાની સત્તાનો વિસ્તાર કર્યો હતો. અકબર એક હિન્દુ શાસક હતો. અકબર હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર છે એ આપણા હિન્દુ શાસકોને પોતાના લશ્કરમાં, પોતાના રાજ્યમાં ખૂબ ઊંચા હોદ્દા ઉપર રાખતો એ એક ધર્મ સહિષ્ણુ રાજા હતો. અને આપણા હિન્દુ શાસકો છે રાજપૂત રાજાઓ, એણે પણ અકબરની જે કાંઈ પદ મળ્યા હતા એનું બહુ દિલથી પાલન કર્યું. અકબરને ભારતમાં વિજય મેળવવામાં ખૂબ મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉચ્ચ તત્વોનો એકઠા કરી દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર છે એ ધર્મ સહિષ્ણુ રાજા હતો. દરેક ધર્મને માન સન્માન આપ્યો હતો. પોતે દરેક ધર્મના વડાઓને બોલાવતો અને એની ચર્ચાઓ ધ્યાનથી સાંભળતો, અને જે એમાં સારા તત્વો હોય એનો પોતે પોતાના ધર્મમાં અને પોતાના જે વ્યવહાર છે એની અંદર પોતે સામેલ કરતો. પોતે એક નવા જ ધર્મની સ્થાપના કરી હતી, જેનું નામ હતું દીન એ ઇલાહી. અકબરે એક નવા જ ધર્મની સ્થાપના કરી હતી. અકબર છે એણે રામાયણ, મહાભારત, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા ગ્રંથો હતો એનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. અકબર છે એ સમાજ સુધારક રાજા પણ હતો. એણે ત્યારે આપણા ભારતમાં બાળ લગ્ન થતા, નાની ઉંમરે લગ્ન, તો બાળ લગ્નનો અને સતી પ્રથા, જેનો પતિ મૃત્યુ પામે એની પત્નીને જીવતે જીવતી ચિતામાં સળગાવી દે, એને સતી થઈ કહેવાય. તો આ બે પ્રથા આપણા ભારતમાં પ્રચલિત હતી, એનો અકબરે વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો પણ નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. બળજબરીથી મારીને મુસલમાન કરતા ત્યારે, તો આવી રીતના જે લોકોને હિન્દુ છે એમાંથી મુસલમાન ન થવું હોય તો એવું ધર્માંતરણ, એક ધર્મ છોડીને બીજો ધર્મ અપનાવે એને ધર્માંતરણ કહે. તો બળજબરીથી ધાક ધમકીથી કોઈને ધર્માંતરણ કરાવે
બીજો ધર્મ અપનાવવા મજબૂર કરે તેવા ધર્માંતરણ ઉપર પણ એણે પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ થઈ ગયું હતું. અકબર છે એ સમયનું ભારત આર્થિક રીતે સદ્ધર હતું. બીજું તો કે તેણે સામાજિક સહિષ્ણુતાનો યુગ પ્રારંભ કરાવ્યો હતો. એ દરેક ધર્મને સમભાવ માનતો, દરેક ધર્મનું માન જાળવતો. એટલે એણે ત્યારે અકબરના સમયમાં સામાજિક સહિષ્ણુતાનો શરૂઆત કરી દીધી હતી. અકબર છે એનું અવસાન 1605માં થયું ત્યારે લગભગ મોટા ભાગનું ભારત છે એ મુઘલ સામ્રાજ્યની સત્તા નીચે આવી ગયું હતું. હવે આવ્યો તો કે જહાંગીર. ઈસવીસન 1605થી 1627. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યનો સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી, હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદીએ આવ્યો. હવે અકબરનું અવસાન થયું પછી કોણ આવ્યો તો કે અકબરના અવસાન પછી એનો પુત્ર સલીમ, તમે નામ સાંભળ્યું હતું, એ સલીમ જહાંગીર એટલે આખી દુનિયાને જીતનાર જહાંગીર એવું નામ ધારણ કરી દિલ્હીની ગાદી ઉપર આવ્યો. હવે જહાંગીર છે એ પણ પોતાના પિતા જેવો જ હતો. એણે પોતાના પિતાની ચાલે એટલે કે એના પિતાના રસ્તે ચાલી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. અસમ અને દક્ષિણના ગોલકોંડા સુધી એણે વિજય મેળવ્યો હતો. હવે એની પત્ની નૂરજહાં ખૂબ ચતુર હતી અને પ્રતિભાશાળી હતી. રાજ્યનો મોટા ભાગનો વહીવટ એની પત્ની નૂરજહાં સંભાળતી હતી. ત્યાર પછી તો કે પોતે ચિત્રકલાનો ખૂબ શોખીન હતો. એટલે ચિત્રકારો હોય એને પોતાના રાજ્યમાં એણે આશરો આપ્યો હતો. પોતે પણ એક ખૂબ મોટો ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થયું. ત્યાર પછી એનો દીકરો શાહજહાં ગાદીએ આવ્યો. શાહજહાં ઈસવીસન 1627થી ઈસવીસન 1658. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. હવે જહાંગીરનો દીકરો હતો શાહજહાં. એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. ક્યાં કઈ સાલમાં તો કે 1627થી એણે 1658 સુધી સત્તા સંભાળી. એનું હુલામણું નામ શું હતું તો કે ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું હતું. તાજમહાલ દુનિયાની અજાયબીમાં સ્થાન પામ્યું છે. હવે આ શાહજહાં હતો એ પણ પોતાના પિતા જહાંગીર જેવો જ પ્રતિભાશાળી હતો. એ પણ કલા અને સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલ મૃત્યુ પામી. એની યાદમાં એણે આગ્રામાં તાજમહાલનું નિર્માણ કર્યું. તમે તાજમહાલનું નામ સાંભળ્યું છે. કોણે બનાવ્યો તો કે શાહજહાંએ. શું કામે બનાવ્યો તો કે પોતાની પત્ની જેને તે ખૂબ જ પ્રેમ કરતો એનું નામ હતું મુમતાજ મહલ. એની યાદમાં પોતે તાજમહાલ બનાવ્યો. અને આ તાજમહલ છે એ દુનિયાની 8 અજાયબોમાં સ્થાન પામેલો છે. શું કામે તો કે સંગે મરમરના આરસ પહાણના પથ્થરોથી સરસ મજાનો બનેલો છે. એની અંદર અલગ અલગ કલરના આરસની જે કોતરણી અને ડિઝાઇન છે એનું જોટો દુનિયામાંય મળે એમ છે નહીં. ત્યાર પછી આવ્યો ઔરંગઝેબ 1658થી ઈસવીસન 1707. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. હવે શાહજહાં છે એની ખૂબ પ્રિય રાણી એવી મુમતાજ મહલ મૃત્યુ પામી. એની યાદમાં એ એટલો બધો આમ અસ્વસ્થ થઈ ગયો કે રાજ્ય કારભારમાં પોતે ધ્યાન દઈ શકતો નહોતો. પછી એની તબિયત પણ સારી ન રહેતી. એટલે પોતાની પત્નીની યાદમાં એ હાવ ગુમસુમ થઈ ગયો. એની તબિયત પણ ખૂબ સારી ન રહેવા લાગી. હવે આવી પરિસ્થિતિમાં
એના પુત્રો હતા, એમની વચ્ચે રાજસત્તા રાજગાદી લેવા માટે અંદરો અંદર ઝઘડા થવા લાગ્યા. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. શાહજહાંનો મોટો દીકરો હતો દારા શિકોહ, અને એનો આ બીજો દીકરો ઔરંગઝેબ, એ બે વચ્ચે ખાસ સત્તા ગાદી મેળવવા માટે સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી અને તેમની હત્યા કરી અને જેલમાં ધકેલી દીધા. ઔરંગઝેબ છે એણે પોતાના 3 ભાઈઓ, એક મોટો ને 2 નાના, ત્રણેયને હરાવી અમુકને જેલમાં પૂર્યા અને અમુકને રાજ્યમાંથી કાઢી અને દિલ્હીની સત્તા પોતે મેળવી લીધી. દારાની હત્યા અને મુરાદને જેલની સજા કરી. દારા શિકોરની હત્યા કરી નાખી અને મુરાદને જેલની સજા કરી ગાદી પચાવી પાડી અને એક ભાઈ સુજા હતો, એ સુજાને હરાવી અને દેશ નિકાલ કરી દીધો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી સત્તા સંભાળી, બધાયથી વધારે. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી સત્તા સંભાળી, રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈ અને દક્ષિણે ઝિંઝી અને પૂર્વમાં ચટ્ટાગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ થાય છે. તો ઔરંગઝેબે ખૂબ મોટો રાજ્ય વિસ્તાર કર્યો હતો. ક્યાંથી ક્યાં સુધી? તો કે ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં ઝિંઝી અને પૂર્વની અંદર ચટ્ટગાંવથી પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા સુધી પોતે પોતાની સત્તાનો વિસ્તાર કર્યો હતો. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. ઔરંગઝેબ હતો એ સુન્ની મુસ્લિમ હતો. કેવું જીવન જીવતો? તો કે એકદમ સાદું જીવન જીવતો હતો. તેણે બાબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી. પોતાના દાદા પરદાદા જે રાજ્યમાં ધર્મ સહિષ્ણુતા જે અપનાવી હતી એનો એણે ત્યાગ કર્યો. અકબરની ધર્મ સહિષ્ણુતાનો ત્યાગ કર્યો અને પોતે ધાર્મિક અસહિષ્ણુતા દાખવી. એટલે ધર્મ વચ્ચેના જે ભેદ હતા એ પોતે એને વધારે મહત્ત્વ આપ્યું. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. દીવાની પાછળ અંધારું એવું કે ને, એના જેવું થયું. પોતાના દાદા પરદાદાઓ હતા એ ધર્મ, કલા, સાહિત્યના પ્રેમી હતા. જ્યારે આ ભાઈ છે ઔરંગઝેબ એ સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવો એનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિગ્રહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો. તેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. પોતે એક શક્તિશાળી રાજા હતો. પોતે ભારતના ખૂબ મોટા ભાગ ઉપર લાંબા સમય સુધી રાજ કર્યું. પણ એને ઘણા વિગ્રહો થયા. વિદ્રોહો એટલે યુદ્ધો. એને ઘણા બધા પોતાની જિંદગીમાં જ્યાં સુધી ગાદીએ રહ્યો ત્યાં સુધી લગભગ એ સતત યુદ્ધો જ કરતો રહ્યો. એટલે એણે ઘણા યુદ્ધો પણ કર્યા. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. પછી ઈસવીસન 1707 એની અંદર ઔરંગઝેબનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્મળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. પછી ઔરંગઝેબનું 1707માં મૃત્યુ થયું. એના પછીના જે શાસકો આવ્યા નબળા એવા. એટલે આ મુઘલ સામ્રાજ્ય ક્યારે સ્થપાણું? તો કે 1626માં સ્થપાણું હતું. એ 1707ની અંદર ઔરંગઝેબના અવસાન બાદ નબળું પુરવાર થયું. એટલે કે એના પતનની શરૂઆત થઈ ગઈ. તો આપણે ભણ્યા કે ભાઈ મુઘલ સલ્તનતની સ્થાપના 1526માં બાબરે કરી હતી. મુઘલ શાસકો ક્યાં હતા? તો કે બાબર, હુમાયુ, પછી અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આટલા શાસકોએ વારાફરતી એક પછી એક દિલ્હીની ગાદી સત્તા સંભાળી. વચ્ચે હુમાયુ પછી શેરશાહ સૂરી ગાદી આવ્યો, પણ એણે થોડો સમય ગાદી સંભાળી. પણ ફરી પાછો હુમાયુ છે આ શેરશાહ સૂરી પછીના નબળા શાસકોને હરાવી અને ફરી પાછો દિલ્હીની ગાદીએ આવી ગયો. હવે આપણે જોઈએ તો તાજમહલ. તમને ચિત્ર આપ્યું છે, કદાચ તમે તાજમહલ ગયા પણ હશો અથવા તો તમે ચિત્રમાં જોયો પણ હશે. સંગે મરમર સફેદ આરસ પહાણથી બનેલો છે અને પૂનમની ચાંદની રાતે તો આ દ્રશ્ય ખૂબ
સરસ મજાનું લાગે છે. કોણે બનાવ્યો હતો? તો કે શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં બનાવ્યો હતો. ત્યાર પછી આપણે બુલંદ દરવાજાનું ચિત્ર જોઈએ તો કોણે બનાવ્યો હતો? કે અકબરે બનાવ્યો હતો. બુલંદ દરવાજો છે એ કોણે બનાવ્યો હતો? તો કે અકબરે બનાવેલો હતો. અને નીચે જુઓ કે અકબરના સમયનું ભારતના નકશામાં તમે જોઈ શકો છો કે અકબરના સમયના ભારતમાં મુઘલ રાજ્યની સીમા ગ્રીન કલરથી જે લાઇનિંગ છે તમે જોઈ શકો છો, આ મુઘલ સામ્રાજ્યની સીમાઓ છે. પછી લાલ ટપકા ટપકા છે એ રાજ્યની સીમા છે. ત્યાર પછી કોફી છે, કોફી લાઇનિંગ એ અકબરના એટલે કે મુઘલ સમયમાં જે રસ્તાઓ હતા, માર્ગ, એ દર્શાવે છે. અને ભારતની વર્તમાન બહારની સીમા જે કોફી કલરના ટપકા ટપકાવાળી છે, અત્યારે આપણો ભારત વર્તમાન આ સ્થિતિમાં છે ભારતનો નકશો, પણ મુઘલ સત્તાએ ભારતની બહાર પણ પોતાની સત્તાની સ્થાપના કરી હતી. તો આના પછીનો જે વધારાનો પાઠ આપણે અધૂરો છે એ આવતા પીરિયડમાં ભણશું. આજનું લેસન તમને સ્વાધ્યાયનો પ્રશ્ન 1-2 વાક્યના ઉત્તર એ લખવાનો છે. જો તમારા પાઠના સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો છે 1-2 વાક્યના પ્રશ્નના ઉત્તર આપો. એ પ્રશ્નના ઉત્તરની અંદર પહેલો પ્રશ્ન છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો એનો જવાબ આવશે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં 20મી એપ્રિલના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. બીજો પ્રશ્ન કે શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. તો કે શેરશાહે સહસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્રીજો પ્રશ્ન છે કે અકબરના સમયનો મહાન સંગીતકાર કોણ હતો? એનું નામ આપો. તો કે અકબરના સમયનો મહાન સંગીતકાર છે ગાયક તાનસેન હતો. ચોથો પ્રશ્ન